નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। જેઠ મહિનાની વદ એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે। તે ત્રણેય લોકમાં સૌથી પ્રખ્યાત એકાદશી માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખનારના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પાપોથી મુક્તિ મળે છે। ચાલો આપણે જાણીએ યોગીની એકાદશી 2025 પૂજાવિધિ, શુભ મુહૂર્ત અને પારણા અને એનું ધાર્મિક મહત્ત્વ। સનાતન પંચાંગ મુજબ જેઠ મહિનાની વદ એકાદશી તિથિ 25 જૂન 2025ના રોજ આવે છે। વૈદિક પંચાંગ મુજબ એકાદશી તિથિ 21 જૂને સવારે 7:18 શરૂ થશે અને 22 જૂન સવારે 7:27 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદય તારીખ મુજબ 21 તારીખ અને શનિવારના રોજ વ્રત રાખવામાં આવશે। જે ભક્તો આ દિવ્ય દિવસે ભગવાનનું વ્રત રાખવા માગે છે, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી દેવીની પૂજા કરશે। યોગીની એકાદશી વ્રતના પારણા બીજા દિવસે એટલે કે 22 જૂન 2025ના રોજ કરવામાં આવશે। આ દિવસે પારણા માટે શુભ સમય બપોરે 1:47 તથા સાંજે 4:35 સુધીનો છે। ધ્યાન રાખો કે પારણા કરતી વખતે સાત્વિક ભોજન કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો। યોગીની એકાદશીનું વ્રતનું પાલન દસમી તિથિની સાંજથી શરૂ થાય છે। દસમ પર ઘઉં, મગ, જવ, મીઠાનું સેવન ન કરો। એકાદશીના દિવસે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો। પૂજા સ્થાન પર એક કળશમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો એક ચિત્રને સ્થાપિત કરવા અને સામે દીવો પ્રગટાવો। ત્યારબાદ ભગવાનને ફૂલ, ફળ અને તુલસીપત્ર અર્પિત કરો। વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો। અંતમાં આરતી કરો અને ભગવાનને ભોગ લગાવો। ભોગમાં તુલસીનું પાન રાખો, તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં યોગીની એકાદશીને ખૂબ જ ફળદાયી વ્રત તરીકે વર્ણવવામાં આવી છે। આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજન કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર પુણ્ય મળે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત પાપોથી મુક્તિ આપે છે અને ગરીબી દૂર કરે છે। આ સાથે જ જીવનમાં આવતી અડચણો દૂર થાય છે, નારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ।